સુભાજી ગોટા મસ્ત પાડવાના પાછા બધોન કઈને આવ્યો છું મસ્ત પાડી અને જલ્દી ફટાફટ પાડો હમણાં બધા આવી જશે આવી જવા દો ચાલી રહ્યા લોટ કે લઈ આવો ચાલી રહ્યા ભાઈ કમ્પ્લીટ ઓવા ના કે પછી લઈ આવું બીજું કટ્ટું ગેટ પડ્યું છે નહીં લાવવા હારું હારું અને મસ્ત બનાવો પાછા ગોટા હો બળવા ના જોવું હો કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર હું ચિંતા નહીં અમુક ગોમવાળા આવશે ને તો ઓલે મોકાજી આવો પુંજાભાઈ આવો ચૂંટણીના ગોટા તમારા છે અરે આપણા જ છે તમે ચિંતા કરશો ને તમે તાર ધરેન ગોટા ખાજો ને ઘેર ડોસી ઓલે લઈ જજો આ તો છોકરો વાતો કરતો ને મેં હોભળી કે મોકાજી ના ગોટા છે ચૂંટણીના અરે મેં સમાચાર કેવડા હતા પણ તમે ઘેર નતા હું ઘેર ના હોય પછી છોકરો ખાઈ દીધું મને યાર કશો વાંધો નહીં છોકરોએ કીધું ખરા ને કીધું ગોટા વગર નહીં જો તમે ગોટા મળશી બેહો બેહો હજી તો ઘણા બધા આવશે ગોમો અહીં તો બધા કેવડાવી છે ને અરે આખા ગોમો કેવડાવ્યું છે એક ઘેર કેવડો એક ના કેવડો એ પાછો વિરોધ થવા પાછો ના બધોને કેવડાવ્યું છે આપણે જીતવાનું છે જો અને વોટ તો હાલવાનું જ છે તમારે શું કીધું વોટ હાલવા જ પડે ત્રીજા હા કાકા બોલા બોલો અરે ખાધું કે નહીં અરે હું ખાય હળો ખાય અત્યારે વેલા કેમ લે? આ ચૂંટણી નું બધું ચાલે છે ને ગામમાં ખાવાનું જ ખબર નહીં પડતી મગજ ખરું ને હમણાંથી હેંગ મારી ગયું છે બાદ જવું બાદ ના જવું એવું થઈને ઉભું રહ્યું છે અરે મગજ જેવું સકા ન લે તારા તું ડફોડ છે મગજ જેવું તાને સમજી ગયેલા ચમ મગજ સજ કતા નહીં આપડા ખરો ને મગજ ખરો ને લોટ નહીં હાલવાનો આપડા ખરો ને આ રૂપિયાથી જ રાખવાની છે તે મને તારે રૂપિયાની ચિંતા છે મેં કીધું 100 લાખ 2 લાખ આવું એની વાત જોઈ રહ્યો છું બીજી કોઈ વાત નહીં જોઈ રહ્યો અને હું કહું છું હા આ તો બધા વાત જેવી નજર હોય લોકોની એટલે આપણે ખરો ને રાખીને જવું પડશે ને કાં તો કદાચ કોઈક પાડશે ને તો વખવાઈ જાય અરે સોનામાં ના જવાનું કોઈને ખબર ના પડી તો ગામમાં કાકો ને ભત્રીજો બે ગોટા ખાવા જતા નકા ચૂંટણી ખરી ને શેઠ આયેલી બેડાઈ જા શેઠ આયેલી અને ભત્રીજા હા. ખાવા ને તો ગોટા ખરા ને તો કોથરી બધી લાયો છું લાયો છું હા. ભત્રીજા નહીં કેવું પડે એવું તો જબલું કિતાબ ગાલીને આવ્યો છું હાલ પૂછામ હાલ દે ખાવ નહીં કરવાનો સવારે ખરા ને માર કાચી ચામાં ખરા ને ફટ ગોટા ખાવ તમે જોવો હા. હાય મો કોથળી લાયો એટલે ભત્રીજા હા. આપણા ખરું ને તો સમાધાનથી કોમ લેવાનું છે લગી આપણા ઉતાવળનું ડગલું ભરવાનું નહીં ના હોય તો તમે કાકા જોઈ આવો છો કોણ શીખણો ખબર પડે નહીં સીધા જતા રહું ને નહીં આપણા પેલા હવાવાળા આવીને બેસી જાવ હોય તો એ પા લોચા ભત્રીજા આપણે તો કાઠું છે એમાં તો કહું છું કીધું ના હોય તો થોડા એમ થેરા થઈ અને હું અહીં ઉભો રહું અને તમે જોતા આવો ના, તું જતા જે હું જતો આવું તું હોય તો ચાલે કશો વાંધો નહીં હાલો હાલો, હું જતો આવું છું એ ઉભા રહેજો હા જોઈને આવે તો સારું નકા તો પાછા લેવાના દેવા પડી જાય બીજી હમી પાર્ટી ના હોય ને અમે ઇકન જઈએ તો ક્યાં તો ગોટા ખાવા આવ્યા છે અમે ગામમાં ફૂંકી દી વાતો અમે એટલે કેટલા રહ્યો આયો કુસ ભત્રીજા કુસ જઈને આવ્યો ગામના ખરા ને એક પેલા શુભોજી ગોટા ઉતારે છે અને પેલા પથ્થીલાલ ખરા ને એને ઝાડો લાવે છે અને પેલા ખરા ને મોચામ બેહી રહ્યા છે બીજો શિયો છે કોણ ઉભું રહ્યું છે ચૂંટણીમાં મણકો બસ તાણે અને ચોથો ખરો ને એક ગોટા ખાવાળો પાછો લાલચું છે શિયો છે ખબર છે ને ચૂંટણી વખત ચવાળો ગોટા ખાવા પેલો કોણ આવે ગામમાંની તમે વિચારો હુનો દેખાઈ આવે આખા ગામમાં પૂંજો પુંજો આ આ તો ખાહે અને ઘાટ આવે તો ડોશી ઓલે જબલું લાવ્યો છે કીધા પુંજાનું ઠેકાણું એવું પાછું તો વાંધો નહીં આઈનું બેટ ને જાય આપણને કીધા પેલા એ આવતો રહ્યો છે એનો મેં કાયેલી લાગે છે હમની લાઈનમાં લઈને ગોટા નીકળી જઈએ કાકા મેં કાઈ હું વાત છે મોણકાનું ભજ્યું ખરું ને મને લાગે છે શેઠ સુધી મેકાતું છે શેઠ આટલે છીએ તોય આવી મેક આવે છે અને ઈમ વાયરો છે તે ઈમ કેટલી મેક જતી છે અને એમ કને બોલાયા છે કને પ્રચાર કર્યો અમે જોઈને તો આવ્યો છું હું કીધું તો ખરા કાકા ચિંતા નહીં કરવાની જે પાળવા વાળા રહ્યા ને ઈવાન તો સમજાઈ દે હું અમે તો કે ખાલી જોવા નીકળ્યા કશો વાંધો હતા એમ નહીં. કરીને દબાતા બેસી જવાનું જો ચાલુ જ છે કામકાજ આ બીજા બધા શિયા છે એ તો છોકરો છે હા. ચૂંટણી હોય એટલે છોકરાને બહુ રસ હોય કાજી અરે બાદરિયા તમારું ઠેકાણું છે કે નહીં શેનું કેવડાય તું અરે મગજ જેવું છે કે નહીં આટલા તો વહેલા તો આયા છીએ હું વેલા આવ્યો છે હમણાં હાથ પટી જો ગોટા પટી જતા છે અરે મોનકાજી ગોટવાની હું સ્મેલ આવે છે પૂછે ભત્રીજો બે ઘેર હતા ને તે કહું 100% મોનકા ના ઈ ગોટા બનતા હશે અરે બાદરિયા ઇલાયચી ને બધા મસાલા મોય નાખે પછી સ્મેલ જ આવે કે વાત છે. અરે ગોટા નહીં બનાવવાના કાકા કારીગરો જોવા કારીગરો
આ સુબોજી ના પથુજી ઓહો, સુબાજી તમારા ગોટા તો ખરા ને આખા ગામમાં વખણાય છે આખા ગામમાં. હા, એ સાચી વાત. ઓહો, પથાજીને તો ઝાડો આલ્યો છે ને પાછા વ્યવસ્થિત બનાવજો કાચા ના મેલો. અને મનકાજી હા. બીજા કોણ આપવાના છે? બધોને કેવડાવીશું અને જે આવશે ને એ ખાશે અને રહી જશે ને એ તમારે લઈ જવાના ઈવન બધું હાલી દેવાના ઘેર ઘેર કાકા અમાવજો અમાવો. પૂછો. હું કહેતો તો આખા ગામમાં કીધું છે તો ડખાતો રહું શંકર નહીં ગામના બીજા 4 જણા આવીને ભાળસીને કહે ને તો હવારે ધજાગરા થઈ જશે. હું કહું છે છું. ટાયેલું બધું પેડાઈ જશે. ભત્રીજા હું કહું છું એ બધું રવા દે. 2-3 ગોંઠ હોય ને હા. એટલે આપણે લઈને નીકળી જઈએ અને એમ કહે કે અમે જઈને વેચી આવીએ છીએ. બરોબર દાબીન? ના હોય તો કે પેલા ટેબાળા વાળા પરામ ખરા ને, અમે વેચાઈએ મારા ભત્રીજો ને 2 જણા એમ કહો. મનકાજી કેટલા થયા? આ થયા ને આટલા થયા છે લાય કોથળી લાય, કોથળી લાય. આમ તો એટલે કોથળી નહીં ભરવાની કોઈ અલ્યા, ભાઈ. ખાવાના છે નહીં ખાવા મેલજો સાહેબ. પેલો. તે લેવા જાય ચૂંટણી. અલ્યા, બધા- હું યાર મગજ જેવું છતાં નહીં અમારે ખાવા નહીં લઈ જતા. તમે ડાયરેક્ટ કોથળીની વાત કરી એટલે તમે વેચવા તો હો ટેબા વેચવા તો હો ના હું શું જવું તો યાર પછી કૂતરો કઈડ્યું છે સોના મને અમારા કાકાને પડ્યાલો ચપલું એ અમે થઈને લઈ આવીએ છીએ ગાડી. કશો વાંધો નહીં. કોઈ લઈ જાય લ્યો ભત્રીજા, લાય કોથળી યાર. લ્યો કેવી રીતે બતાવજો? ગળા થઈ ગયો. હું કોથળું. ચાલ. આ કોથળું લાવ્યો છું. અમે ઘેરથી આલી એવી લાયો કોથળી. બોલો હું ખાતરની કોથળી લેતા હું ખાતાને નહીં લાવી. તાણ જે ભરિયાલો ચાલશે દબાઈ. એ તો આલી દેવું. હોય બધાને ચચાર પોચપો ચાલી દેવાનો હાલ પછી આપણે ટોઠા બનાવવાના છે ચૂંટણી લડવાની છે મનકાજી. ચાર જીતવાનું ગોટ. છે કાં હારવાનું છે? અરે જીતવાનું છે તાર પછી ઉતાર કરો હાલો ભરો. એટલે પોત ગોટા આલે તો કોઈ જીતી જાઉં. તાન વળી. લે બધી લે. ચાલ ચાલ. તાખો તાખો લે મનકાજી હું ગોટા બન્યા છે યાર. અરે ગોટા તો એક નંબર બનાવે છે રસોઈ એમને બોલાવે છે મોનો ના Special. મોનો ના મોનો. આ ગોટો તમારો સરપંચ લાવશે ખરા હો. અરે સરપંચ તો બનવાનું જ છે બાદા લેખો બધી ના લો. અમે ભર્યા છો કોથળી તે ખાવો ઘેર જાય. ઘેર નહીં ખાવો ને પેલા ટેબા વેચ્યો પછી કશો વાંધો નહીં. ચિંતા કરશો નહીં. કોઈનું ઘર બાકી નહીં રહે. એક થી એક ઘર ફરી અને ગોટા પકડ દેવું. તમારું ઘર બાકી રહે ને તો ચાલશે સવારે આલ્યો ગોટા અરે અમે તો ઘેર લાવીને બનાવીશું નહીં હોય તો હા, ચિંતા પણ બીજા કરશો બાકી નહીં. ના રહેવા એ દો. બાદરિયા હા પૂછો પાછું. બીજા આલો છો? એક ઘર રહી ના જવું જોવો હો ના હોય તો અને એટલે ખોટું તો લઈ જજો લઈ લ્યો. લ્યો વિશ્વાસ ના તો આલ લ્યો. ના ના ખોટું તો લઈ જજો એમ આન હું યાર એક તારે તો પછી કીધું તો વિશ્વાસ ખરા. વગર ના છું હો. ના તો કાકા હું કહું છું ઘેર બેહીને પેલા બરાબર ગોટા ખાઈએ અને પછી ના હોય તો જે મોત્યા નીકળ હા. બરોબર ને લે જે. વેચવાનું પછી પેલા ખાવાનું કરો. હું ધરેન ખાધું અમુક કશું નહીં કરું શાંતિથી ખાટલો લઈને અને આડા થવું છે હો જિંદગી આડા તો. અરે બાદરા હું આયા. આ આયા જ છે કે. એટલે પોચો હાડા રવાન છે કે ઉભા રવાન છે? હું એક ખાઈને ધરેન ખાધું ના તો કીધું હું આડો પરું થાક લાગ્યો થોડો અમે ખાધા પછી ઊંઘવાનું ના હોય થોડું હરતા ફરતા રહો તો શરીર ઠીક રહે અને આ ચૂંટણીના માહોલમાં ઊંઘવાની વાતો કરો તો તમારી હવે શરમ મારે આવી જવો. ભત્રીજા ખાધા પછી મારે ઊંઘવા જોવે છે યાર અરે ખાઈને થોડું હેડવું પડે હુઈ ના જવાય. અને ચૂંટણીમાં તો નહીં ઊંઘવાનું હો બાદર આ હું ચકોરું. તમે ઊંઘ્યા છો અમે નહીં ઊંઘ્યા. અત્યારે ચૂંટણી તો સેવી ચાલે છે ને સેવી નહીં ચાલતી મારા કાકાને પૂછો. કેવી ચાલે છે આ ગોમમાં ગામમાં ફરો તો ખબર પડે. સેવી સ્મેલો આવે છે. તાણ. કોઈ ગોટા બનાવે છે, કોઈ પાથરીઓ બનાવે છે. અરે હું તમે આ લોક અરે ખબર પડે છે કે નહીં તમને કોઈ તો? ઘેર ખાઈને ઊંઘવાનું ના હોય ગામમાં વાટો મારવો પડે. કોણ ગોટા બનાવે છે કોણ બનાવે છે અરે અમે થઈને નીકળ્યા હતા ને છોકન મોણકાના રસ્તા થઈને પેલા નેચાળા વાળા બરાબર એક સ્મેલ આવે ગોટા કોણ ઉતરતા હતા. કોણ ગોટા બનાવે છે એમ ને? અને પબ્લિક એટલી દેખાતી હતી અમે તો મેક આવતી હતી તો આમ ફરી ગજબ થઈ ગયો ગજબ 40-50 જણા તો એના આજુબાજુ ટોળું થઈ ગયા હતા. બધા થઈને તો એ હો જેવા દેખાતા હતા અરે તમે- ગોટા ખાવા અને હવે તમે તો ઊંઘવાનું કરો છો હો ખાઈ બાદર, પી. એ ગોટા બનાવ ને તો આપણે કાલે હલ્દી અને બાજરીનો રોટલો અને સરસ. ચોખાજીની વેરી ગુડ. એટલે કાલે ઈ બનાવવાની છે. ગોટા ખાઈને તો હું પછી લોટા ભરવાના કે હવારે સાચી વાત. ના, વાત તો સાચી છે. હા, જાગો ગમે તે કરીને જાગો ને કાલ ઉઠીને જુઓ મોનકો સરપંચ મો આવી જશે ને તો ગમની પથારી પડી જશે. પછી ના કહેતા કે કાકા ભત્રીજાએ નતું પથારી કીધું. બોલો નહીં પાછા. ફેરવવા દેવાની ગોમની. અત્યારે ગામમાં નીકળીએ ને થોડું જાણવા મળે કે શિયો મોળો શિયો છે યાર, હું શી શાનનો જગ્યાએ હું વિચાર ચાલે. કરતો હતો. અમે સ્મેલ આવતી હતી ને ગોટવાની
તે અમે આમ ફરીને આયા મારા કાકાને કીધી નહીં જવું રવા દેજો. અને મોતીરામ આ સ્મેલ છે એવી કેટલી જાતના મસાલા નાખ્યા છીએ એમાં તો મને સ્મેલ આવી હું બોલે કરું બાજુમાં ગોટા બાંધે છે પૂંછરું હો રાખો છો તો નાક છે કે પેલા તમે ના હોય તો ચેક કરો, ગામમાં ફરવાનું રાખો. ઊંઘ્યામાં મને લાગે છે 5 વાર પૂરો થઈ જાય કોઈ મેળ પડવાનો નહીં નથી. હોવાનું. લે, આપણે- તો સોના મના જે કરવાને કરો. આપણે કારા બધો કહી દો હલ્દી નું બરોબર, બાજરીનો રોટલો ને ચોખાજીની હલ્દી. હું શાંતિથી બેહું નહીં આ જોકું અને બીજું કોઈ નહીં. આ મોનકાન ખરા ને હાલ જમીનના પૈસા આવ્યા છે ને એટલે ચાલુ કર્યું છે, પણ મારે અમે દાબીને અમે ખર્ચો કરવાનો ચાલુ કરી દેવું પડશે. અને બાદળ ને એના ભત્રીજાને વ્યવહાર આલી જાવ ને એટલે મારે થોડું ટેન્શન ઓછું. તો ના ઘેર ઘેર ફરીને ડીસો વેચી નાખવાની છે. લેવા ગોટા. ખરા લાયા ગોટા. અરે આપણે ચૂંટણીમાં ઉભા રહ્યા છીએ, વોટ આલજો, જીતાડવાના છે આપણે. લ્યો. અરે ડીશ તમે તાર આખી ડીશ રાખો, બધો ડીશો આલી દીધી ભરી ભરી. શું આલી કીધું? દીધી? ઓહો, અને વોટ આલવાનું ભૂલતા ના હો. હા. મોનકાજીનો વોટ આલજો પાછા. હા, મોનકાજીનો આલીશું. બીજો ના આલતા. બધાને ઘેર ફરીને ડીશો આલી દીધી ને એટલે બધાને સારું લાગશે કે મોનકોજી સરપંચ આવશે ને તો ગામનું સારું કરશે. વરવાજી ના આવીએ છે ને એટલે મારા વચ્ચે આ કૂતરો લોપી જાય બુડા. આમાં લાગે છે કાકા ગોટોની મેં કાઈ લાગે છે. એટલે આ તો લાઈટ નું બાઈટ બંધ કરી જોઈ જાતો નહીં જોય જો હેવા નહીં અરે ગરમેલીન. ઊંઘી ગયા છે જોક અમાર શું ચૂંટણી લડાઈ કયો. એક કોરા સરપંચ બનવું છે ને ગોદડું લઈને ઊંઘી ગયા છે આ કોબરું ઓઢી. ઉઠાડજો ને કે 5 વાર ઊંઝામાં જ એ વરવાજી ચાલે અત્યારે અમે છીએ માર કાકો ને બે નહીં ઓળખતા. આ બધા આવો. તું પૂછરું અમે ચૂંટણી લડો છો કે મેં તો કીધું કોબળો લઈને ઊંઘો છો એ ખબર નહીં પડતી. એટલે સરપંચ બનવાનું છે કે હારવાનું છે સરપંચ બરાબર તો ઠંડી એટલે ઊંઘ્યો તો યાર. તમારા પાસે કોઈ ભૂકો પાપાઈ નહીં બાગા નાવા તો પેલું ફોર્મ ભરજો વારવાનું પંચાયતમાં. ની વાત કરે બાદા તું યાર થોડું ફોરમ ભરા. અરે લોક હું કરે છે ભૂખો ભત્રીજાન ગમો નેકળો તો ખબર પડે કે કશું ના થાય તમારા પછી કશું કહેજો ના થાય. કાકા. આપલા બાદા રહે છે મારા જો. પાસે. આ ગોટા ખો તમ કરે આલ્યા વરી ગોટા. તમે ખો અમે તો ના ખાઈએ ગોટા. એ ગોટા ખાવાના તમારા. કોઈ નહીં તમારા ભાઈ ને મોનકાઈ આલ્યા અને આ 4 ગોટા મોણકાઈ આલ્યા. ઓહો ઈલા ઈખણો જોવા તો વસ્તી ગોટા ખાવા આવી છે, કોઈ ગોટા ખાવા આવી છે. હું ચૂંટણી પેલા કેટલી મીટિંગ કરી છે જોઈ આવો અત્યારે. તાને. અને તમે વકનો કોબળો લઈને હુઈ ગયા તા ને મને લાગે છે 5 વાર સુધી હુઈ જો. અલ્યા 5 વાર સુધી હુઈ જો. આ ગોટા મોણકાઈ આલ્યા. ઓહો એટલે એના ગોટા નહીં ભર્યા મે. કેમ ખાવા નતા? ખવાતા છે ના ગોટા. અમે આ નહીં ખાધા. મન તો હાલ્યા તા ને મારા કાકાને કે ચાટમાં ને છાવ હો કૂતરો ખાતો આશીર્વાદ બાપડો. તમાર શરમ આપી જો મારા ઘેર લઈને આવતા પેલા. અમે એવાય જોરાઈ થી હાલ્યા તા કે મારા ભાઈના ઘેર પકડી દેજો જતો. અમન હવા જ નહીં આ ગોટા લઈને હોય આવવાનું આલામ તો આપણે નાખી દે કે એરા નહીં ખોય. અમારું ખબર વરવાજી અમારા માંથી કે તમે ગોટા ખાશો મોનકાજી ના ખાતો શું બાદરી એમ ગોટા ના એના ગોટા નહીં ભર્યા મે. તો પછી રે ગોટા ઉતાર્યું તો તમે તો કોક કરો ગમો તો પબ્લિક રાજી થાય. તમે આમ હોઈ જાઓ ને તો જિંદગી ઊંઘ્યામાં જ જહ. આદર ના ઊંઘું હું એ બધું વિચાર જ બેઠો છું. તમારો પ્લાન છે આપણે ના હોય ને તો ટોઠા બનાવીએ. હા, ખરા હો જો આમ એક ગોટામાં હું લેવાનું અને લોક ખરું ને આ ટોઠા કાશે ને એટલે ટોઠા જેવું થઈ જાય છે અને હા. વટ પર 31 આપશે તમને. અરે હવારે ઉઠ્યા ને એટલે ખબર પડશે પબ્લિકે કે રાતી ટોઠા ખાતા હતા ને વટી ચાલો મજા આવી જઈ. હા. અને ગોટા તો હવારે ભરાવું લોટા એટલે એ નહીં કરવું આપડે. પછી હું તો હું કહું કેવું છું છું. ટોઠાનું આયોજન બરોબર છે. હું કેવું છું હા. આપણે ટોઠા તો બનાવીએ પણ આયોજન રાખશું ચા ના રહીએ. અમે તમે કયો તાણે તમારી તૈયારી મારા કાકા બેની તૈયારીઓ. મારી તો તૈયારી જ છે પણ તૈયારી તમારે રાખવાની છે. કાલ આવી જાય તો પેલું લઈ હા અરે કાલ આવી જો. લાવી દો બધું એક કણો અને કારીગર ને કહી દો કોણ છે કારીગર આપણા ગામમાં હારો ટોઠા બનાવે એવો. છે તો આપણે હવારે કેવું હા? લેતા આવજો હવારે કશું વાંધો નહીં કાલ લઈને જ આવશું કારીગર ને. હું કેવું છું, જે લિસ્ટ થાય તે તૈયાર કરો હું તમને પૈસા થાય બધા આલી દઉં. તમારે બધું આયોજન તમારે કરવાનું બેવાનું. જાગો વરવાજી જાગો આમ ઊંઘી જશો ને તો દાડા કોઈ નહીં વરે. અમે ઊંઘતું નહીં રહેવાનું. હું કાલ હવે તમને પૈસા આપી દઉં તમે બધું લાવી દો. ઓહો, કશો પાછા. વાંધો નહીં. કાકા, મોન તો ખબર છે ને ખાલી 2 પૈસામાં જીતી જશે. ખાલી એક ગોટા ખવડાયા અને પબ્લિક ઇના કોરી થઈ જાય ને વોટ આપી અને મન કોઈ ગમે સરપંચ બની જશે. અને હું કેવું છું તમે ગોટા ખાવા જ્યાં તક અરે, મગજ જેવું ખાતા થતું નહીં. શું આ તો રસ્તામાં દોડ્યો પાડી ગયો ને તે હાલવા આવ્યો મણકો કિલો ગોટા મારા કાકાને કીધું હાલ લઈ લો. ખોટું હા. લાગે એવું નહીં કરવું. હા, એ વાત આ તો સાચી. કૂતરો ખાહ ઘેર તાટમાં જ નાખી કાલ દેવું. તો પણ ખાતા ના પાછા. અરે મુઠા ના ડાળી એનો ગોટો ખાતા શું કે એ ગોટા ખોય બીજા અમે નહીં. વરવાજી તમારી કસમ યાર ફરી જશે કહું તમને. અને ખાતા ના પાછા. મનકાજી હા.
તમે મોનો ને તો બીજી વાત કહું જી કાકા, જી કાકા. નહીં કેવી પાછો પાછો ના તમે પાછા મોનો ના હેડજો આપણે બોલ બોલ બાદરિયા વાત કરતો હતા પછી રાતે મને ઊંઘ નહીં આવે આ પાછા હમણાં અડધી રાતે આવશે સમાચાર લેવા. કહીએ ખરા હા. પણ અમારું નામ ના બુજો કા મેં કીધું તું પણ વાત છે હું હમણાં તમારા ભાઈ ભાઈઓમાં વેર પે એવો ધંધો અમારાથી નહીં થાય. કાકા હું તો કીધું રવા દો, કશું કેવું નહીં. કેમ પછી અમાર ભાઈઓ વેર પે એટલે વાત હું છે તો જાગશે તાનું માગશે લે ના પણ તમે મને ચોખવટ તો કરતા તો ખબર કહી દેજો, તો કહી દો ને કશી રાત નહીં ઊંઘો, કહી દો. વરવાજી તમારો ભાઈ પેલો દલ્યો ખરો ને મારો વૈસો એની ચાલ તમને ખબર નહીં. મોનકાની સાઈડમાં બેહીન મારો વૈસો કોઈ ગોટા ખાઈ રહ્યો. અરે કાકા હું તો એ જ જોઈ રહ્યો તો ગોટા તળા હતા તે નતો જોઈ રહ્યો. એના હમું જોઈ રહ્યો તો દલિયાના આખા ને આખા ગોટા એવા જવા દે. મેં તો કીધું આ તો થેસર છે કહેવાનું મોઢું છે, કોઈ ખબર નહીં પડતી. તે બે દલિયાને જોઈને આયા ઈ કણ અરે રૂબરૂ જોઈને આયા. હું મોટો ઈમાં તો કહેતો કીએ તો. છીએ ના મેલું ભરા છે ને શું છે અમે શિખર પાછા આબો ઊંઘો કે નહીં પોણી વાળો રાતમાં. કોને વારવા નહીં જતો એને ભગવાન પારો મેને ગોડી ગાલો એને અરે એ અરે તમે અત્યારે રવા દેજો, અત્યારે જહો ને નોમ અમારું પડશે. તમે તાર હવારે ઊંડો ખાડો કરજો, 5 ફૂટ કરતા હોય તો 10 ફૂટ ખાડો કરજો, પણ અત્યારે નહીં, હવારે જજો. એટલે વરવાજી જીતવાનું છે કે પછી જલના હરિયા ગણવાના છે સાદર મને ખબર હતી એ નુગરો ફરી જાય રહ્યો અમે કાયમિક નો ફરી જાય છે, આજનો થોડો ફરી જાય. અત્યારે જહો ને નોમ અમારું પડે. આ તો કેવું હોય જઈને કીધું છે હા. કાકા બેને. એટલે કહું યા અત્યારે હુઈ જાઓ. આ હાકા ભાઈ નો રહ્યો હવારે કેજો, હવારે તમે તાર જજો. અત્યારે કોઈ કે અને હવારે પાછા અમારું નામ ના લેતા. આવો પાછા આનો તો નહીં આવે પણ હવાની ખબર ય નહીં આવે. કશો વાંધો નહીં. એ મારો વરસાદ દલ્યો એક બાજુ મને કહે છે કે ચૂંટણીમાં ફોર્મ ભરો અને પેલા વણકાને ગોટા ખાઈ બેજો એને શરમ નહીં આવી હોય ને પણ દારૂ ગાજે ને મેલું ના આવી ને કોઈ કોઈનું નહીં રે, કોઈ કોઈનું નહીં રે, ભાઈ ભાઈનું નહીં રે, કોઈ કોઈનું નહીં રે. હા, જતો રે, જતો રે. હેળો હા, હા, હેળો હા. મજા આવી છે. હા ખોટો તો મનકાન કે તું હોરાક હું કરાવે છે આ ડુંગુ ગાલીને હેડ્યા છે ને હવારે અશુભનનો ભડકો થ એવો મજા આવી જાય, એવી મજા આવી છે ને. ભત્રીજા, ચૂંટણી આવે છે એટલી મજા આવી જાય છે ને હરિયો કરવાની ના પૂછાની વાત. ગોટા તો તળાવ્યું પણ મને લાગે છે દલ્યો કળાઈમાં તળી છે એવું લાગે છે. જે છે સારું થયું. આ શાખા ગામમાં ફરીને આવ્યો ખાલી એક જ ઘર બાકી છે આ મોટે શિખર ઘેર સટા નહીં હેતરમાં જો મોટે હેડ 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 કે આમાં હું સર, ચાલે રાતમાં છે? એટલે? અલે આ રાતમાં એટલે કઢાઈ સરાઈ છે ગોટા પાડવાનું ચાલુ કરી દીધું છે આમાં તારા શો બરો ગોટાન બધું પાડવાનું આવે છે. અરે ગામનો મોભી છું સરપંચ છું ગોટા તો પાડું જ કા અમે બની જા સરપંચ. અરે આમ તો કે બની- મારા સરપંચ નહીં બનવું. અરે બનવાનું છે એટલે તો ગોટા પાડ્યા છે લે હાલ આપણા ગોટા ખાવા એકદમ પોચા મોનકા તમે કોઈ સારું નહીં કર્યું હો. સબ હારું નહીં કર્યું લે તમે ગદ્દારી તો કરી ગયા છો. મોત્યા ગદ્દારી મી નહીં કરી હો પેલો વરવો કરી જો છે ગદ્દારી તે ગદ્દારી જ કરી. તું નતો કેતો કે મારા 400 વોટ તમારા ન ખાયો, ખાલી એમને ફોરમ ભરવા દ્યો. અલ્યા પણ એવું નતું મારા મેલાવાળા રે ને મને હું કી મોનકાજી તમે ફોર્મ ભરો ને તો વોટ તમને આલશું નક બીજા કોઈનો વોટ આલે નહીં આમ મારે ભરવું કહું કરવું કે મને ખબર છે આમ તું જમીન વેચી ને એટલે કૂદી રહ્યો છું. અરે જમીન તો સરપંચ બનવા જ વેચી છે પણ હું જો નતું ભરતો ને ફોર્મ તો પેલો વરવો સરપંચ બની જતો તો એટલે મારે ભરવું પડ્યું હારું હેર ગોટા બનાવ્યા ને તો ગામવાળાને તું તાર ખવરાય. એ તો ગામ વાળો તો ખવડાવી દીધા કોઈ બાકી નહીં રહ્યું કોઈનું ઘર બાકી એ મેલ્યું નહીં ઘેર જઈને ડીસો લે પણ તારા મારા ઘેર પગ નહીં મેળવાનું, જો ચોખ્ખું કહી દીધું. અલે પણ ઘર રસ્તો આવે છે નેકરું ને કરવાનું એ નહીં હોય. હવે તું એકલો રહી જોઈશું જો મારે નહીં ચાલે તું ગોટા ખાવા બુજ પડશે હેડ. એટલે હું તારા એ ગોટા ખાવા આવ્યો એમ? અરે હેડ બે ખાજે એક ખાજે તારો ગોટો નહીં ખાવ તું હેડવાનું કરવાથી અલે હેડ કે પણ પડી બધાનું મગજ ના બગાડતો. મોનકા હજી ઓળખતો નહીં મને તું. અલે ઓળખું છું એટલે તો બોલાવા આવ્યો છું કીધું મોત્યો રહી જાય થોડું ચાલતું છે ગોટા હા, ખાવા આ નુગરો હોયથી નહીં કહ. કણ નુગરો તને કેવું છું પણ ગોટા ખાવા તો હેડ. સુનાય તો ઊભું નહીં રહ્યું હોય. અલ્યા પણ બધા માટે ગોટા બનાવે છે તું એકલો રહી જાય થોડું ચાલે એટલે મારા માટે બનાવી. અરે ગામનું કોઈ બાકી નહીં રહ્યું તને સરપંચ બનવાનો બહુ હવાજ છે ને પણ ચૂંટણીનું રિઝલ્ટ આવશે ને એટલે હવાજ પૂરો થઈ રહે. હારું હેડ આબુ છે કે નહીં આબુ મોરે ને હેબુ કરી તું જિંદગીમાં નામ નહીં લી. હારું હેડ ના આબુ તો કોઈ નહીં ઘેર ખાઈ લેજે બાજુ રોટલો બીજું કોઈ નહીં. આ પૈસા આવ્યા છે ને જમીન વેચી એમાં કૂદી રહ્યા છો. પણ હા કહો સરપંચની ચૂંટણીનું ખાલી રિઝલ્ટ આપવા દો અને કાલથી તો ખરું ને મારે ચાલુ કરી દેવું ખર્ચો કરવાનું. બાદલ ને અને પેલા ભત્રીજા બેન કહી દઉં ધમ ધોકાડ આપણે કાલે હલ્દી
બાજીનો રોટલો અને ચોખ્ખા જીની જ બનાવવાની અને ગોમવાળાને તમે ત્યાં ખવડાવો એક દાડો ઠોઠા ને એક દાડો ગોઠિયા ને એવું જ ચાલુ કરવું છે અત્યારે હુઈ જવા દે